નમસ્કાર શિક્ષક મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આશા કરું છું કે મારા દ્વારા અગાઉ જે OTR રજિસ્ટ્રેશનનો વિડીયો મૂકવામાં આવ્યો હતો એની માહિતી આપને ઉપયોગી થઈ હશે। તો દરેક શિક્ષક મિત્રોને મારી વિનંતી છે કે જો આપને વિડીયોની માહિતી સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરતા રહેજો અને કોમેન્ટની અંદર તમારા પ્રતિભાવ જરૂરથી જણાવજો। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે NMMSની જે ફ્રેશ એપ્લિકેશન કરવાની છે એમાં વિદ્યાર્થીનું એપ્લિકેશન કેવી રીતે કરવું એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આજના વિડીયોમાં આપણે જોઈશું। તો સૌપ્રથમ તમારે NSP પોર્ટલ સર્ચ કરીને NSP પોર્ટલની વેબસાઇટ ઓપન કરી લેવાની છે। ત્યારબાદ વેબસાઇટ ઓપન થતાં કંઈક આવો ઇન્ટરફેસ તમને જોવા મળશે। એમાં તમારે સ્ટુડન્ટ્સના ટેબ પર ક્લિક કરવાનું છે। સ્ટુડન્ટ ટેબ પર ક્લિક કરતાં નીચે જુદા જુદા ઓપ્શન તમને જોવા મળશે। એમાંથી તમારે એપ્લાય ફોર સ્કોલરશિપ વાળા ઓપ્શનના લોગિન પર ક્લિક કરવાનું રહેશે। લોગિન બટન પર ક્લિક કરતાની સાથે નવી એક આવી વિન્ડો ઓપન થશે। એની અંદર 3 જુદા જુદા ઓપ્શન આપેલા છે, લોગિન વિથ આધાર, લોગિન વિથ અપાર એન્ડ લોગિન વિથ OTR। તો એમાંથી તમારે લોગિન વિથ OTR ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે। હવે અહીંયા શિક્ષક મિત્રો તમારે જે OTR નંબર અને પાસવર્ડ તમારા મોબાઈલ ઉપર રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર આવ્યો હશે એ OTR નંબર અને પાસવર્ડ તમારે નાખવાનો રહેશે। ત્યારબાદ લોગિન વિથ OTR વાળા બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। લોગિન વિથ OTR બટન પર ક્લિક કરતાં એક આવું કન્ફર્મેશન માંગશે તમારી જોડે, જેમાં તમારે કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું રહેશે। કન્ટિન્યુ બટન પર ક્લિક કરતાની સાથે આવી વિન્ડો ઓપન થશે। તો એમાં નીચે તમારે કંઈ કરવાનું નથી, અહીંયા ઉપર રજિસ્ટરના જોડે જે લોગિનનું બટન આપેલું છે એ લોગિનના બટન ઉપર તમારે ક્લિક કરવું। એ લોગિન બટન પર ક્લિક કરતાં ફરીથી એક આવી નવી વિન્ડો ઓપન થશે, જેમાં આધાર, અપાર અને OTRનો ઓપ્શન હશે। તમારે OTRનો ઓપ્શન સિલેક્ટ કરીને ફરીથી એકવાર તમારો જે OTR નંબર અને પાસવર્ડ જે તમારા મોબાઈલ નંબરના મેસેજ પર આવ્યો હોય એ તમારે અહીંયા એન્ટર કરીને લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। લોગિન બટન પર ક્લિક કરતાની સાથે ચેન્જ પાસવર્ડનો ઓપ્શન તમને અહીંયા જોવા મળશે, જેમાં સૌથી પહેલાં ખાનામાં તમારે કરંટ પાસવર્ડમાં જે મોબાઈલ ઉપર પાસવર્ડ આવ્યો હોય એ નાખવાનો છે। ત્યારબાદ બાકીના બંને ખાનામાં તમારે જે પાસવર્ડ સેટ કરવો હોય એ પાસવર્ડ અહીંયા એન્ટર કરી કેપ્ચા કોડ નાખીને સબમિટ બટન ઉપર ક્લિક કરવો। સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ એ વિન્ડો મિત્રો તમારે ક્લોઝ કરી દેવાની છે, કેમ કે તમારો પાસવર્ડ ચેન્જ થઈ ગયો છે। પછી ત્યાંથી ને ત્યાંથી તમારે ફરી એપ્લાય કરવા જવાનું નથી। એ વિન્ડો ક્લોઝ કરી ફરીથી એકવાર તમારે NSP પોર્ટલ સર્ચ કરીને NSP પોર્ટલમાં સ્ટુડન્ટ ટેબમાં એપ્લાય ફોર સ્કોલરશિપ એમાં લોગિનમાં જઈને તમારે આ વિન્ડો ઓપન કરવાની રહેશે। ફરીથી કહું છું, એકવાર તમારે પાસવર્ડ ચેન્જ થઈ ગયા પછી એ વિન્ડો ક્લોઝ કરીને ફરી નવી વિન્ડો ઓપન કરીને એમાં એપ્લાય ફોર સ્કોલરશિપમાં જવાનું રહેશે। ત્યારબાદ આ જે નવી ટેબ ઓપન થાય એમાં અહીં દર્શાવ્યા મુજબ તમારે OTR નંબર અને જે નવો તમે પાસવર્ડ સેટ કર્યો હોય એ પાસવર્ડ અહીંયા નાખવાનો રહેશે। એ બંને ડિટેલ્સ ફિલ કરીને તમારે લોગિન વિથ OTR ઓપ્શન પર ક્લિક કરવો। લોગિન વિથ OTR ઓપ્શન પર ક્લિક કરતાં તમારો જે રજિસ્ટર મોબાઈલ નંબર હશે એ રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક 6 આંકડાનો OTP જશે। તો એ OTP તમારે ત્યાંથી મેળવીને અહીં એન્ટર કરી કન્ફર્મ OTP બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। OTP એન્ટર કરતાની સાથે તમારી સામે વિદ્યાર્થીનું લોગિન ઓપન થઈ જશે, જેની અંદર માય એપ્લિકેશન, બેઝિક ઇન્ફોર્મેશન વગેરે જેવા ટેબ જોવા મળશે। જો તમને બેઝિક ઇન્ફોર્મેશનનું ટેબ જોવા ન મળે તો તમારે એપ્લાય ફ્રેશ ઉપર ક્લિક કરવાનું, તો ઓટોમેટિક બેઝિક ઇન્ફોર્મેશનનું ટેબ ઓપન થઈ જશે।
સૌથી પહેલાં મિત્રો સ્કોલરશિપનું ફોર્મ એપ્લાય કર્યા પહેલાં તમારે બેઝિક ઇન્ફોર્મેશન ફિલ કરવાની રહેશે. તો બેઝિક ઇન્ફોર્મેશનનું ટેબ ઓપન કરીને તમારે સૌથી પહેલાં અહીંયા જનરલ ઇન્ફોર્મેશન જે માગી છે એ સિલેક્ટ કરવાની રહેશે. સ્કોલરશિપ કેટેગરીમાં પ્રી સિલેક્ટ કરવાનું છે. કોમ્યુનિટી જનરલ, એસટી, એસસી, ઓબીસી જે હોય, રિલિજન ધર્મ સિલેક્ટ કરવાનું છે. પછી એની વાર્ષિક આવકના દાખલા પ્રમાણે જે પણ હોય એ તમારે લખવાની છે. દિવ્યાંગ છે કે નહીં, વાલીનો વ્યવસાય શું છે, વિદ્યાર્થીનું મેરિટલ સ્ટેટસ શું છે, પછી એના પેરેન્ટમાંથી કોઈ મૃત્યુ પામેલા હોય તો એ પણ ઓપ્શન આપેલો છે. તો એ પણ તમારે જરૂરી જે પણ માહિતી હોય અહીંયાથી સિલેક્ટ કરવાની રહેશે. એ માહિતી પૂરી કર્યા બાદ એડ્રેસની માહિતી માંગેલી છે. તો એમાં તમારે વિદ્યાર્થીનું જે એડ્રેસ છે એ એડ્રેસ એન્ટર કરીને સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવું. સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરતાં આગળ એકેડમિક ડિટેલ માગશે. તો એકેડમિક ડિટેલમાં તમારે સૌથી પહેલાં સિલેક્ટ યોર ઇન્સ્ટિટ્યૂટ, એમાં ગેટ ઇન્સ્ટિટ્યૂટવાળા બટન ઉપર ક્લિક કરવું. ગેટ ઇન્સ્ટિટ્યૂટવાળા બટન પર ક્લિક કરતાની સાથે તમને ઇન્સ્ટિટ્યૂટ સર્ચ કરવાના જુદા જુદા ઓપ્શન દેખાશે. તો એમાંથી તમારે સર્ચ બાય યુડાયસ પ્લસ કોડવાળો ઓપ્શન સિલેક્ટ કરી નીચે આપેલા ખાનામાં તમારો શાળાનો યુડાયસ કોડ નાખીને સર્ચ કરવાનું રહેશે. શાળાનો યુડાયસ કોડ નાખીને સર્ચ કરતાં નીચે તમારી શાળા તમને બતાવશે. તો એ તમારે ત્યાંથી સિલેક્ટ કરી લેવાની રહેશે. શાળા સિલેક્ટ કર્યા બાદ બાકીની ઇન્ફોર્મેશનમાં તમારે પ્રેઝન્ટ ક્લાસ એટલે કે વિદ્યાર્થી હાલ કયા વર્ગમાં અભ્યાસ કરે છે એ વર્ગ, એની એડમિશનની તારીખ, એનરોલમેન્ટ નંબરમાં એનો GR નંબર, પછી એનું એનરોલમેન્ટ યર, હાલનું જે ચાલુ શૈક્ષણિક વર્ષ હોય એ, અથવા તો જે વર્ષમાં એને એનરોલમેન્ટ મેળવી હોય એ, રોલ નંબર વગેરે જેવી વિગતો તમારે અહીંયા ભરવાની રહેશે. આટલી વિગતો ભર્યા બાદ તમારે સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ પ્રીવિયસ એકેડમિક ડિટેલ માગશે એટલે કે વિદ્યાર્થીનો પાછળના અભ્યાસની વિગતો, એના અગાઉના ધોરણની વિગતો અહીંયા ભરવાની રહેશે. તો એમાં તમારે ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ સિલેક્ટ કરી ધોરણ, એનું જે પાછળનું પાસિંગ યર હોય એ ધોરણ અને એના જે પાછળના ધોરણમાં ટકા આવ્યા હોય ટકાની માહિતી અહીંયા નાખીને સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવું. પ્રીવિયસ એકેડમિક ડિટેલ ભર્યા બાદ કોમ્પિટિટિવ એક્ઝામની ડિટેલ્સ નાખવાની છે. તો એમાં તમારે NMMS ક્વોલિફાઈડ કોમ્પિટિટિવ એક્ઝામમાં NMMS સિલેક્ટ કરવાનું છે. એક્ઝામ કન્ડક્ટેડ સિટી આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગુજરાત રહેશે. ત્યારબાદ એનો NMMSનો જે રોલ નંબર છે એ તમારે નાખવાનો રહેશે. એના પછી કોમ્પિટિટિવ એક્ઝામ યર. અહીં મિત્રો ખાસ ધ્યાન આપજો કે જો કોમ્પિટિટિવ એક્ઝામ માર્કશીટની અંદર કોમ્પિટિટિવ એક્ઝામ યર 2026 છે પણ 2026 સિલેક્ટ કરીએ તો આગળના ઓપ્શનમાં પછી NMMSની સ્કીમ ઓપન થતી નથી. તો ખાસ દરેક મિત્રોએ અહીંયા કોમ્પિટિટિવ એક્ઝામ યરની અંદર 2026 હોય માર્કશીટમાં તો પણ 2025 સિલેક્ટ કરવાનું રહેશે. એટલી વિગતો સિલેક્ટ કર્યા બાદ સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવું. સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરતાની સાથે એક આવું પોપઅપ વિન્ડો તમને જોવા મળશે જેમાં તમારે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. કન્ટિન્યુ બટન પર ક્લિક કરતાની સાથે તમારી જોડે એક આવું કન્ફર્મેશન માગશે. તો એ કન્ફર્મેશનમાં આઈ એગ્રીવાળા બોક્સને ટિક કરીને ત્યારબાદ તમારે સબમિટ બેઝિક ડિટેલવાળું બટન પર ક્લિક કરવું. બેઝિક ડિટેલ સબમિટ કરતાની સાથે તમને એક આવો પોપઅપ મેસેજ જોવા મળશે. એમાં ઓકે આપી દેવું. ત્યારબાદ જે આગળની વિન્ડો હોય એમાં તમારે એપ્લાય ફ્રેશવાળા બટન ઉપર ક્લિક કરવું. એપ્લાય ફ્રેશવાળા બટન ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની વિગતો તમને જોવા મળશે. તો એમાં તમારે નીચે આપેલા બંને ચેકબોક્સ ટિક કરીને ત્યારબાદ આઈ એગ્રી બટન ઉપર ક્લિક કરવું. આઈ એગ્રી બટન પર ક્લિક કરતાની સાથે નેક્સ્ટ આવી વિન્ડો તમને જોવા મળશે. એની અંદર પહેલી બે માહિતી પહેલાંથી જ ભરેલી હશે. છેલ્લામાં એપ્લિકેશન ટાઈપની અંદર તમારે સ્કોલરશિપ સિલેક્ટ કરવાનું રહેશે. સ્કોલરશિપ સિલેક્ટ કરી ત્યારબાદ એપ્લાય બટન ઉપર ક્લિક કરવું.
એપ્લાય બટન પર ક્લિક કરતાની સાથે તમને આવો મેસેજ એક જોવા મળશે. તો એમાં તમારે ઓકે બટન ઉપર ક્લિક કરવું. ઓકે બટન પર ક્લિક કર્યા બાદ તમારી એપ્લિકેશન આઈડી સાથે તમને એક આવી વિન્ડો જોવા મળશે. તો એમાં છેલ્લે આપેલા પ્રોસીડવાળા બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. પ્રોસીડવાળા બટન પર ક્લિક કરી આગળની વિન્ડોમાં તમારે ફિલ અથવા એડિટ એપ્લિકેશનનું જે બટન છે એ બટન ઉપર ક્લિક કરવું, જેમાં તમને નીચે આવી NMMSની સ્કીમ જોવા મળશે. તો NMMSની સ્કીમને સિલેક્ટ કરી ત્યારબાદ સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવું. સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરતાં નેક્સ્ટ તમને કહેશે કે ભાઈ વધારે કોઈ ઇન્ફોર્મેશનની હવે જરૂર નથી. તો આગળ પણ તમારે ફરીથી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ બટન પર ક્લિક કરતાની સાથે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની વિન્ડો ઓપન થશે. તો એમાં પહેલું માંગ્યું છે કાસ્ટ સર્ટિફિકેટ. જો કોઈ વિદ્યાર્થી SC ST કે OBC વર્ગનો હોય તો એનો જે જાતિનો દાખલો હોય એ જાતિનો દાખલો તમારે અહીંયા ફરજિયાતપણે અપલોડ કરવો. જો જનરલ વિદ્યાર્થી કેટેગરીનો દાખલો હોય તો એના માટે જાતિનો દાખલો અપલોડ કરવાનો રહેતો નથી. બીજા નંબરમાં તમારે એનું આવકનું પ્રમાણપત્ર, ઇન્કમ સર્ટિફિકેટ જે પણ હોય એ અહીંયા અપલોડ કરવાનું રહેશે. આ ડોક્યુમેન્ટ તમે PDF, JPG ફોર્મેટમાં અપલોડ કરી શકો છો. ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ તમારે સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરતાની સાથે તમને યોર ડોક્યુમેન્ટ અપડેટેડ સક્સેસફુલીનો પોપઅપ જોવા મળશે. તો એની ઉપર ઓકે ક્લિક કરવું. ઓકે ક્લિક કરતાની સાથે ફરીથી તમારા જોડે એક ફાઇનલ કન્ફર્મેશન માગશે. તો જો તમે ભરેલી બધી વિગતો સાચી હોય અને તમને યોગ્ય લાગી હોય કે એમાં કોઈ સુધારા વધારાની જરૂરત ના હોય તો આઈ એગ્રીવાળા બટનને ટિક કરી ત્યારબાદ તમારે ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. અહીં ખાસ ધ્યાન આપજો, વિગતો બધી કમ્પ્લીટ હોય તો જ તમારે ફાઇનલ સબમિટ આપવાનું છે. ફાઇનલ સબમિટ આપ્યા પછી એપ્લિકેશનમાં કોઈ સુધારો કરી શકાશે નહીં. ફાઇનલ સબમિટ પર ક્લિક આપતાની સાથે તમને એક આવું પોપઅપ જોવા મળશે કે ભાઈ તમારી એપ્લિકેશન સબમિટ થઈ ચૂકી છે. એમાં તમારે પછી ઓકે આપવાનું રહેશે. ઓકે પર ક્લિક કરીને માય એપ્લિકેશનમાં જઈને જ્યારે તમે સ્ટેટસ જોશો તો તમને સ્ટેટસમાં એપ્લિકેશન અંડર પ્રોસેસ ફોર વેરિફિકેશન એટ ઇન્સ્ટિટ્યૂટ લેવલ આવો એક મેસેજ જોવા મળશે કે એપ્લિકેશન હવે ઇન્સ્ટિટ્યૂટ લેવલે વેરિફિકેશનમાં ગઈ છે. એ મેસેજ જોઈ લીધા બાદ તમારે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરવું, જેનાથી વિદ્યાર્થીનું તમે જે આખી ડિટેલ્સ ભરી છે એ ડિટેલ્સ સાથેનું ફોર્મ એક ઓપન થઈ જશે. એમાં સાઈડમાં આપેલા પ્રિન્ટ બટનનો ઉપયોગ કરીને એ વિદ્યાર્થીના એપ્લિકેશન ફોર્મની તમે પ્રિન્ટ પણ મેળવી શકો છો અથવા તો એને PDF તરીકે સેવ કરીને પણ રાખી શકો છો. તો આ હતી NMMSની ફ્રેશ એપ્લિકેશન કરવા માટેની સંપૂર્ણ માહિતી. સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ મેં તમને સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. છતાંય જો તમને કોઈ ક્વેરી હોય તો મારો વોટ્સઅપ નંબર છે 8409120019. તો એના ઉપર તમે વોટ્સઅપ કરીને મને પૂછી શકો છો. તેમજ જો વિડીયોની માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી આવનારી આવી જરૂરી જે શૈક્ષણિક અપડેટ છે એ પણ તમને ચોક્કસપણે મળતી રહે. અને કોમેન્ટ્સની અંદર પણ તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો. ફરી મળીશું આવા જ એક નવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.